टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स, नाम याद रखना। કહેવાય છે કે તમે જે દ્રશ્ય જુઓ છો તે કદાચ હકીકત હોતી નથી અને હકીકત હોય તે તમને દેખાતી નથી. અત્યાર સુધી તમે કોઈ પણ જગ્યાએ મસ્જિદ, મજાર કે દરગાહ જુઓ તો એવું જ લાગે કે મુસ્લિમોનું એક પવિત્ર ધાર્મિક સ્થાન છે. પરંતુ બહુમતી ધરાવતા હિન્દુ રાષ્ટ્રમાં જે લોકોની આંખોમાં ધૂળ નાખીને કેવી રીતે મુસ્લિમ ધાર્મિક સ્થાનો ઊભા કરવામાં આવી રહ્યા છે, ગુજરાતના અલગ અલગ વિસ્તારોની હકીકત સાંભળશો તો તમે પણ કહેશો કે યે કબૂલ નહીં હૈ. ધર્મના ઓથ હેઠળ ન બને ઓટલા. કાળુસા પીરની દરગાહ છે. રોડ રસ્તાના રેસામાં આવતા ગેરકાયદેસર રીતે આ જે દરગાહનું બાંધકામ છે તે ઊભું કરી દેવામાં આવ્યું છે. ઝડપેલી જમીન પર કેમ કબૂલ થાય દુઆઓના પોટલા. ઘણી બધી જગ્યાએ દબાણો કરવામાં આવ્યા છે. સ્થાનિક લોકોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. ધતિંગ હોય ત્યાં બુલડોઝર જ પહોંચશે. દબાણો પર ચાદર નહીં હથોડા જ ફરશે. 2139 જેટલા ધાર્મિક દબાણો ડિમોલેશન ક્યારે તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાત સહિત દેશભરમાં ધર્મના નામે જગ્યા પચાવી પાડીને જે ખેલ ચાલી રહ્યો હતો બધું જ ધીમે ધીમે થઈ રહ્યું હતું અને ખ્યાલ જ ના આવ્યો કે કેવી રીતે એક મજાર વિસનગરમાં બનતી તો એ જ સમયે બીજી મજાર વાપીમાં પણ બનતી અને આ મજાર ધીમે ધીમે ક્યારે દરગાહ કે મસ્જિદ બની જતી તેનો પણ કોઈને ખ્યાલ નહોતો આવતો. ધીમે ધીમે આખા પ્લોટ કોર્ડન થઈ જતા હતા અને આ બધામાં પીઠ બળ હતું વકફ બોર્ડનું. વકફ બોર્ડના નામે જ્યાં મન ફાવે ત્યાં ધાર્મિક સ્થળ ઊભું કરી દેવાનું હતું. હદ તો ત્યારે થઈ જ્યારે દેશની સુરક્ષાને ખતરામાં મૂકીને આવા બાંધકામો ટાપુઓ પર થઈ રહ્યા હતા અને પછી તેનો વિસ્તાર કરવામાં આવતો હતો અને એ પણ ગેરકાયદે. અને આવી જ જગ્યા પર પહોંચ્યા અમારા સંવાદદાતા અને જાણી એ હકીકત જે તમે જાણશો અને જોશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. અમારા સંવાદદાતાએ રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, વડોદરા, સુરત અને રાજ્યના એવા નાના નાના ટાઉનમાં પણ પહોંચ્યા જ્યાં ગેરકાયદે આસ્થાના ઓટલા ઊભા કરવાયા હતા. ગેરકાયદે મજાર પર ચાદર ચડે છે. આસ્થાનો દરેકને આદર પણ હોય છે, પણ જ્યારે તે ગેરકાયદે આખી ઊભી થઈ જાય તો તે ક્યારે કબૂલ ના હોય. થોડા વર્ષો પહેલા જે જગ્યાઓ ખુલ્લી હતી ત્યાં અચાનક જ બાંધકામો થઈ ગયા હતા. પરંતુ રાજ્યમાં દાદાની સરકાર આવ્યા બાદ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરવા લાગ્યું. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને બેટ દ્વારકામાં વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું કારણ કે અહીં મોટા પ્રમાણમાં ગેરકાયદે રહેઠાણો અને ધાર્મિક સ્થળો ઊભા કરાયા હતા. આ દબાણો દૂર કરવામાં અંદાજે 2 વર્ષ જેટલો સમય લાગ્યો. મળતી માહિતી છે તે પ્રમાણે અત્યાર સુધીમાં દેવભૂમિ દ્વારકામાં 414 રહેણાંક મકાનો દૂર કરાયા છે. 33 અન્ય બાંધકામોનું દબાણ દૂર કરાયું છે, જ્યારે 20 જેટલા કમર્શિયલ બાંધકામો હટાવી દેવાયા છે. જિલ્લામાં કુલ 1,30,000 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે કારણ કે દ્વારકા નજીકના ટાપુઓ દેશની સુરક્ષા માટે ખૂબ જ મહત્વના છે. આ ટાપુઓ પાકિસ્તાનથી નજીક હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઊભો કરી શકે તેમ હતા અને એટલે જ આવા ગેરકાયદે દબાણોનો સફાયો કરવો જરૂરી હતો.
દબાણો દૂર કરવા સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી, પરંતુ ગેરકાયદે બાંધકામ હોવાથી હાઈકોર્ટે પણ અરજીઓ ફગાવી દીધી હતી. રાજ્યમાં ફક્ત દ્વારકા જ નહીં, અમદાવાદ, જામનગર, હિંમતનગર સહિત જુદી જુદી જગ્યાએ બુલડોઝર ફેરવીને ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ હજુ એવી ઘણી ધાર્મિક જગ્યાઓ છે જે લોકો માટે અડચણરૂપ છે અને આ દબાણો પર બુલડોઝર ફેરવવાનું બાકી છે. ન્યૂઝ કેપિટલની ટીમે જુદા જુદા શહેરોમાં રિયાલિટી ચેક કર્યું અને તેમાં જે હકીકત સામે આવી તે ખૂબ જ ચોંકાવનારી હતી. જરા એક ઝલક જામનગરની જોઈ લો, જેથી તમને અંદાજો આવશે કે રસ્તા પર કેવી રીતે દબાણ કરી દેવામાં આવ્યું છે. જરા જુઓ આ મસ્જિદનું નિર્માણ રસ્તા ઉપર જ કરી દેવામાં આવ્યું છે અને તેના કારણે અડધો રસ્તો કવર થઈ ગયો છે. વાહન ચાલકોને તેના કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરમાં આવા તો સંખ્યાબંધ ધાર્મિક સ્થળો આવેલા છે જે રસ્તા પર અડચણરૂપ છે. જામનગર જિલ્લામાં આવા કેટલા ધાર્મિક દબાણો છે તેની પર પણ એક નજર કરીએ અને જો આ હોય તો તે તૂટવા જ જોઈએ. જામનગરમાં કુલ 2135 ગેરકાયદે ધાર્મિક દબાણો આવેલા છે, જેમાં જામનગર મહાનગરપાલિકામાં 2009-10ના સર્વે પ્રમાણે 339 ધાર્મિક દબાણો છે અને જામનગર જિલ્લામાં 1796 ધાર્મિક દબાણો આવેલા છે, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 429 જેટલા દબાણો આવેલા છે. જોકે હવે આ ધાર્મિક દબાણોને નોટિસ આપીને દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ધીમે ધીમે તમામ દબાણો દૂર પણ કરી દેવામાં આવશે. જામનગર જેવી સ્થિતિ ભાવનગરની પણ છે. ભાવનગરના દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે એક દુકાનની આગળ પાર્કિંગની જગ્યામાં દરગાહ બનાવી દેવામાં આવી છે. આ કાયદેસરનો રસ્તો છે, તેમ છતાં ત્યાં દરગાહ ઊભી કરીને ટ્રાફિક થાય તે પ્રકારની સ્થિતિ ઊભી કરી દેવાઈ છે. બીજી તરફ આ મસ્જિદ પણ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદે બાંધી દેવાઈ છે. સરકારી જગ્યામાં મોટા પાયે દબાણ કરવામાં આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકાએ ભાવનગર શહેરમાં 393 ગેરકાયદે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે, જેમાંથી ઘણા સ્થળે દબાણ દૂર કરાયું છે. તેમ છતાં અહીં કાંટાળી વાડ ઊભી કરીને ફરીથી આ જગ્યા પર કબજો જમાવવાના પ્રયત્નો ચાલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ભાવનગરની જેમ અમરેલીમાં પણ ગેરકાયદે દરગાહ અને મસ્જિદો આવેલી છે, જેના પર તંત્રનું બુલડોઝર ફરવાનું બાકી છે. આ છે અમરેલી જિલ્લાના નાગેશ્રી ચોટીલા નેશનલ હાઈવે પર આવેલી કાળુશા પીરની દરગાહ. નેશનલ હાઈવેની સાઈડમાં ગેરકાયદે બાંધી દેવાયેલી આ દરગાહનું દબાણ દૂર કરવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીએ નોટિસ પણ આપી હતી. તેમ છતાં આ દબાણ હટાવવામાં આવ્યું નથી, એટલે કે ગેરકાયદે બાંધકામ પણ કરવાનું અને ઉપરથી દાદાગીરી પણ કરવાની, અને આ ચાલી ન શકે. આવી દાદાગીરી અત્યાર સુધી ચાલતી આવી છે અને નિર્દોષ લોકો તેને ચૂપચાપ સહન કરતા આવ્યા છે. દાદાગીરી એવી કે તંત્રને પણ આવા દબાણો દૂર કરવામાં જાણે ડર લાગતો હતો, અને એટલે જ હજુ પણ આવા દબાણો ખુલ્લેઆમ અડીખમ ઊભા છે, પરંતુ હવે દબાણો પર બુલડોઝર તો ફરશે જ. અમારી વિશેષ રજૂઆતમાં આજે વાત કરી રહ્યા છીએ ગુજરાતમાં ચણી દેવાયેલા ગેરકાયદે ધાર્મિક બાંધકામોની. એક સમય એવો હતો જ્યારે રસ્તા પર ગેરકાયદે બનાવેલું મંદિર દેખાય તો તંત્ર તરત જ તેને તોડવા માટે પહોંચી જતું, પરંતુ ફૂટપાથ કે રસ્તા પરથી આવેલી ગેરકાયદે મસ્જિદો અને દરગાહો પર કોઈ જ કાર્યવાહી નહોતી કરાતી. ઘણા હિન્દુ સંગઠનો દાવો કરે છે કે દેશમાં હજારોની સંખ્યામાં મંદિરો તોડીને મસ્જિદો ચણી દેવામાં આવેલી છે. આ સિવાય પણ ક્યાંય રસ્તા ઉપર તો ક્યાંક રેલવેની વચ્ચે મસ્જિદ કે દરગાહ બની દેવાયેલી છે. કદાચ
ગેરકાયદે મસ્જિદ બનાવનારા લોકોએ ઇસ્લામનો બરાબર અભ્યાસ કર્યો નથી. ઇસ્લામમાં કોઈ બીજાની જમીન પર મસ્જિદનું નિર્માણ કરવાને ખોટું કાર્ય ગણાવાયું છે. જો કાયદાકીય વાતને દૂર રાખીએ તો ધાર્મિક રીતે પણ આ દબાણો ગેરકાયદે છે. તેમ છતાં અત્યાર સુધી તેના પર બુલડોઝર ફેરવવાની કોઈ જ કાર્યવાહી કરવામાં નહોતી આવતી, પરંતુ ધીમે ધીમે હવે તંત્રની આંખો ઉઘડી રહી છે. પરંતુ સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ઘણી જગ્યાએ હજુ પણ રસ્તા પર આવેલા આવા ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરવાની માંગ બુલંદ બની રહી છે. જો બાંધકામ કાયદેસર હોય તો તેની સામે કોઈને વાંધો હોઈ જ ન શકે, પરંતુ રસ્તા ઉપર જ ઇરાદાપૂર્વક ગેરકાયદે દબાણ કરી દેવામાં આવે તો તેનો રસ્તો જ કરવો પડે. તેમ છતાં તંત્ર અત્યાર સુધી હાથ પર હાથ ધરીને બેસી રહ્યું હતું. જરા જુઓ રાજકોટના રૈયાધાર રોડ પર આવેલી આ દરગાહના દ્રશ્યો. ઘેબી સરકારના નામે અહીં અડધા રસ્તા ઉપર દરગાહ ઊભી કરી દેવાઈ હતી. વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે અહીં વીજ કનેક્શન પણ ગેરકાયદે લેવાયું હતું. નજીકના વીજ થાંભલા પર લંગર નાખીને અહીં વીજ કનેક્શન લેવાયું હતું. બધું જ જાહેર રસ્તા પર હતું, દેખીતું હતું. લોકો અનેકવાર રજૂઆતો કરતા હતા, તેમ છતાં કોઈ જ કાર્યવાહી નહોતી કરાતી. જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે આ બાબતે લોકોનો અવાજ ઉઠાવ્યો તો દરગાહના સંચાલકે પણ કબૂલ્યું કે આ દરગાહ ગેરકાયદે છે, અને ત્યારબાદ તંત્ર પણ સફાળું જાગ્યું. 7 એપ્રિલે અહેવાલ દર્શાવ્યા બાદ 8મી એપ્રિલે મોડી રાત્રે જ તંત્રએ કાર્યવાહી શરૂ કરી. તંત્રએ શહેરમાં તાબડતોબ 2 મંદિર અને 2 મસ્જિદનું દબાણ દૂર કર્યું. તેમ છતાં ઘણી જગ્યાએ હજુ પણ સ્થિતિ ઠેરની ઠેર છે. રાજકોટના જંકશન વિસ્તારમાં ગાયકવાડી મુખ્ય રોડ પર વર્ષોથી ચણી દેવાયેલી દરગાહ હજુ પણ રસ્તાની વચ્ચોવચ્ચ અડીખમ ઊભી છે. મકાનોની બાજુમાં રીતસર રસ્તા ઉપર જ આ દરગાહ બનાવાયેલી છે. લોકોને અવર જવરમાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમ છતાં આ દરગાહ દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં નથી આવ્યો. રાજકોટનું તંત્ર આ દબાણ ક્યારે દૂર કરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. રાજકોટ જેવી સ્થિતિ સુરેન્દ્રનગરમાં પણ છે. સુરેન્દ્રનગરમાં પણ અનેક જગ્યાએ ગેરકાયદે દબાણો ઊભા કરી દેવાયેલા છે, છતાં હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી રેલવે કોલોની તેમજ NDR સ્કૂલ પાસે રસ્તા ઉપર જ રેલવેની જમીનમાં ગેરકાયદે મસ્જિદ અને મદ્રેસા બનાવી દેવાયા છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. NDR સ્કૂલ પાસે તમે જાઓ તો ત્યાં વચલી ફાટક રોડ પર યા મીરા દાતાર નામની દરગાહ ગેરકાયદે ઊભી કરી દેવાઈ છે. જ્યારે જૂના જંકશન પાસેની રેલવે કોલોનીમાં ઇમામે હુસૈન નામની મદ્રેસા ગેરકાયદે ઊભી કરવામાં આવેલી છે, છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. સૌરાષ્ટ્રની વાત કર્યા બાદ હવે વાત કરીએ મધ્ય ગુજરાત. વર્ષ 2006ની વાત છે. વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા ચાંપાનેર દરવાજા પાસે આવેલી દરગાહનું દબાણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રમખાણો ફાટી નીકળ્યા. રમખાણો શાંત થયા પછી સયાજી હોસ્પિટલના દરવાજાની બાજુમાં આવેલી દરગાહ પણ તોડી પાડવામાં આવી હતી. પરંતુ હવે આ દબાણો દૂર કરવામાં તંત્ર કેમ ઊણું ઉતરી રહ્યું છે તે એક સૌથી મોટો સવાલ છે. વડોદરામાં ચાંપાનેર દરવાજાથી ફતેપુરા 4 રસ્તા તરફ જતા રોડની વચ્ચોવચ્ચ આ દરગાહ બનાવી દેવાયેલી છે. સતત ટ્રાફિકથી ધમધમતા રસ્તા ઉપર આ દરગાહ લોકો માટે ખૂબ જ
અડચણરૂપ છે, તેમ છતાં હજુ સુધી તેના પર કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. વડોદરાના 4 ઝોનમાં મળીને 393 દબાણોની ઓળખ કરવામાં આવી છે. આ દબાણો દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી, જેમાં કેટલાક ધાર્મિક દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ઘણી જગ્યાએ હજુ પણ દબાણો દૂર કરવામાં નથી આવ્યા. શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારોમાંથી રસ્તાની વચ્ચોવચ્ચ દરગાહો ઊભી કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. જો કે મહાનગરપાલિકાનો દાવો છે કે દબાણો દૂર કરવા માટે વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. રસ્તા ઉપર જે પણ ધાર્મિક દબાણો હશે તે તોડી પાડવામાં આવશે. જો રસ્તા ઉપર ધર્મના નામે આવા દબાણો કરી દેવાયા હોય તો તે દૂર કરવા જોઈએ. જો રસ્તા ઉપર કોઈ મંદિર હોય અને તે લોકો માટે અડચણરૂપ હોય તો તે પણ દૂર કરવું જોઈએ, પરંતુ રસ્તા વચ્ચે લોકોને મુશ્કેલી ન પડવી જોઈએ. સરકારી જગ્યામાં કરવામાં આવેલું દબાણ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય. મંદિર હોય કે મસ્જિદ, રસ્તાની વચ્ચોવચ્ચ લોકો માટે અડચણરૂપ હોય તો તેને દૂર કરવું જોઈએ, કારણ કે ધર્મના ઓથા હેઠળ ગેરકાયદે કામ ન કરી શકાય. કાયદો તેની પરવાનગી નથી આપતો, છતાં હિમાચલ પ્રદેશના પર્વતીય વિસ્તારથી લઈને કેરળના દરિયા કિનારા સુધી એક પેટર્ન જોવા મળી રહી છે, જેને આપણે અવગણી ન શકીએ. અહીં કોઈ એક ધર્મ કે સમુદાયની વાત નથી. પોતાના ફાયદા માટે આપણા બંધારણની મજાક ઉડાવનારા અને ધર્મનો દુરુપયોગ કરનારાઓ સામે કડકમાંથી કડક પગલાં લેવાવા જોઈએ. ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ગેરકાયદે દબાણ યોગ્ય નથી, કારણ કે કોઈ પણ ધર્મ એવું નથી શીખવતો કે મન ફાવે ત્યાં ગેરકાયદે દબાણ ઊભું કરીને બધું જ પચાવી પાડો. દરેક ધર્મની અંદર મફતનું ન લેવાની શીખ આપવામાં આવે છે, પરંતુ પોતાના ભગવાનને પણ લોકો છેતરતા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યના જુદા જુદા શહેરોની સ્થિતિ જોયા બાદ હવે અમે તમને રાજ્યના બીજા કેટલાક શહેરોની પણ વાત કરીશું. રાજ્યના બીજા શહેરોની જેમ સુરતમાં પણ ગેરકાયદે દરગાહો બાંધવામાં કોઈ જ કચાસ છોડવામાં નથી આવી. જરા જુઓ આ દરગાહ સુરતની નવી સિવિલ હોસ્પિટલ પરિસરમાં છે. કિડની હોસ્પિટલની બિલ્ડિંગ સામે જ વર્ષ 2022માં પાકી દિવાલો ઊભી કરીને દરગાહ બનાવી દેવાઈ હતી. તે સમયે નવી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન દ્વારા મહાનગરપાલિકાના કમિશનર અને શહેર પોલીસ કમિશનરને એક પત્ર લખીને જાણ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરને પણ પત્ર લખીને ગેરકાયદે દબાણ દૂર કરવા માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવી. મોટી વાત તો એ છે કે આ દરગાહ એમ્બ્યુલન્સની અવરજવરમાં અડચણરૂપ છે. ઘણીવાર અહીં લોકોની અવરજવરના કારણે રસ્તો સાંકડો થઈ જતો હોય છે અને તેના કારણે એમ્બ્યુલન્સ પસાર થવામાં પણ મુશ્કેલી પડે છે. આખું એ બાંધકામ ગેરકાયદે છે, સરકારી જગ્યા પર બાંધી દેવાયું છે, તેમ છતાં તંત્ર કાર્યવાહી કરવામાં કેમ ઊણું ઉતરી રહ્યું છે તે સૌથી મોટો પ્રશ્ન છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કાલુ શાહિદ શાહની દરગાહ છે. આ દરગાહનો કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હાઈકોર્ટે આદેશ આપ્યો હતો કે આ દરગાહ જે સ્થિતિમાં છે એ જાળવી રાખો. અમદાવાદ બાદ હવે પાલનપુરની વાત કરીએ તો પાલનપુરથી 15 કિલોમીટરના અંતરે આવેલા ચિત્રાસણી ગામના રેલવે સ્ટેશન પર દરગાહ માટે રેલવે ટ્રેકને વળાંક આપવામાં આવ્યો છે. થોડા આગળ વધીએ અને સૌરાષ્ટ્ર તરફ જઈએ પાછા. વાત કરીએ હવે જૂનાગઢની. 16 જૂન 2023ની એ તારીખ હતી. મજેવડી ગેટ એરિયામાં તોફાનો થયા હતા. પોલીસ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ સમજવા જેવો છે. સાંજે 5 વાગ્યાની આસપાસ
મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ મજેવડી ગેટની દરગાહ પર એક નોટિસ લગાવી. આ નોટિસમાં આ દરગાહના આધાર પુરાવા 5 દિવસમાં રજૂ કરવા જણાવવામાં આવ્યું. આ નોટિસને જોઈને કેટલાક લોકોના ભેજામાં ખરાબ પ્લાન જન્મ થયો. તેમણે હિંસક વિરોધ કરવા માટે કાવતરું રચ્યું અને એક અફવા ઉડાવી કે 16મી જૂનની રાત્રે જ દરગાહને તોડી પાડવામાં આવશે. આવો ખોટો પ્રચાર કરીને લોકોને 16મી જૂનની રાત્રે જ 7:30 થી 8 વાગ્યાની વચ્ચે એકત્ર થવા જણાવવામાં આવ્યું. એક પ્રકારનો આ ફતવો હતો. સમય થતાં જ લોકો અહીં પહોંચવા લાગ્યા. પુરુષો જ નહીં, મહિલાઓ અને સગીરો પણ અહીં આવ્યા. પોલીસના ઉચ્ચ અધિકારીઓને જાણ થઈ એટલે તેઓ ત્યાં પણ પહોંચ્યા અને આ પોલીસ અધિકારીઓએ આ ટોળાને સમજાવવાની કોશિશ કરી કે તાત્કાલિક દરગાહ તોડી પાડવાની વાત જ નથી. આધાર પુરાવા રજૂ કરવા માટે 5 દિવસનો સમય આપવામાં આવ્યો છે. જો કે આ ટોળાને ઉશ્કેરવામાં આવ્યા અને એટલે જ આ ટોળું બેકાબૂ બન્યું. અલ્લાહુ અકબરના નારા લાગ્યા હતા. સાથે ટોળામાંથી અવાજ આવવા લાગ્યો કે પોલીસ વાલો કો મારો. પોલીસ અધિકારીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ઘેરી લેવામાં આવ્યા હતા. પથ્થરમારા માટે પહેલાથી જ પ્લાનિંગ કરવામાં આવ્યું હોય એમ જણાતું હતું. પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને મોટા મોટા પથ્થરો મારવાનું શરૂ થયું. ડીવાયએસપી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ મજેવડી પોલીસ ચોકીમાં છુપાઈ ગઈ. અહીં પણ પથ્થરો, લાકડી અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, એ વિસ્તારમાંથી પસાર થતી એસટી બસ તેમજ અન્ય વાહનોમાં રહેલા લોકો અને રાહદારીઓ પર પણ પથ્થરો વરસાવવાનું શરૂ થયું હતું. આખરે જૂનાગઢમાં ગત વર્ષે 10મી માર્ચે મજેવડી દરવાજા પાસેની દરગાહ અને તળાવ દરવાજા પાસેનું જલારામ મંદિરનું દબાણ દૂર કરાયું હતું. ભારત સરકારે જુલાઈ 2021માં સંસદમાં જાણકારી આપી હતી કે દેશમાં રેલવેની કુલ 189 જગ્યાઓએ ગેરકાયદે ધાર્મિક સ્થળો છે, જેમાં મોટી સંખ્યામાં મજારો છે. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ, એના કેમ્પસ અને એના ટ્રેકની આસપાસ મજારો ઊભી કરી દેવામાં આવી છે. મજારને હટાવવાની કોશિશ થાય તો એક ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરવાનો આરોપ મૂકવામાં આવે છે. તૃષ્ટિકરણની રાજનીતિ શરૂ થઈ જાય છે. આપણા દેશમાં ધર્મનો એક હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે લોકો ધર્મ માટે હાથમાં હથિયાર ઉપાડતા પર વાડ નથી લગાડતા. અતિક્રમણ તો આખરે અતિક્રમણ જ છે. પછી એ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચના સ્વરૂપે કેમ ન હોય. સરકારી જમીન પર કબજો કરવાનું એક બિઝનેસ મોડેલ ચાલે છે. રેલવે સિવાય રસ્તાઓ પર પણ ભગવાનના પૂજા સ્થળો નડી રહ્યા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે. લોકોને કોઈ સમસ્યા આવતી હોય તો ભગવાનના દરવાજે માથું ટેકવે, પરંતુ ભગવાનની ઉપાસના કરવાના સ્થળના કારણે જ સમસ્યા થાય તો શું કરવું? લોકો તંત્રને ફરિયાદો કરે છે, પરંતુ એનાથી કોઈ જ ફરક પડતો નથી, કેમ કે આવા ગેરકાયદે કામની વિરુદ્ધની કાર્યવાહીને પણ કોમી રંગ આપવાની કોશિશ કેટલાક લોકો કરે છે. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ટિપ્પણી કરી હતી કે ગેરકાયદે બાંધવામાં આવેલા માળખા ધર્મનો ઉપદેશ આપવા માટે યોગ્ય સ્થળ ન હોઈ શકે. અદાલતે આવા તમામ ધાર્મિક દબાણોને દૂર કરવા રાજ્ય સરકારોને જણાવ્યું હતું. એટલું જ નહીં, આ મામલે રાજ્ય સરકારોની કામગીરીને મોનિટર કરવાનો પણ તમામ આદેશ હાઈકોર્ટને આપ્યો હતો. જો કે ઘણી જગ્યાએ હજુ સુધી કોર્ટના આદેશનું પાલન પણ કરવામાં નથી આવતું. દરેક ધર્મ સત્ય અને અહિંસાના પાઠ શીખવે છે. દરેક ધર્મ શીખવે છે કે ખોટું કરશો નહીં, પરંતુ અહીં તો ખોટું કરીને પણ દાદાગીરી કરવાનો કારસો રચવામાં આવે છે. ધાર્મિક સ્થળો બાંધવા માટે ઘણી જગ્યાઓ છે. જમીન ખરીદો, કાયદેસરની મંજૂરી મેળવો, ત્યારબાદ બાંધકામ કરો તો કોઈને કંઈ વાંધો જ ન હોય. પરંતુ મન ફાવે ત્યાં બાંધકામ કરીને દાદાગીરી કરશો તો આ વાત કોઈને પણ કબૂલ નહીં હોય. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.